ભામિની વૃષભાનુજ કૃતાર્થોહં 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 ન સંશય વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્ય વૈષ્ણવેભ્યો નમો નમઃ. તુષારભાઈ, હેલો તુષારભાઈ. હા બોલો બોલો, અવાજ આવે છે કમ્પ્લીટ સતીશ કાકા? તમારો કમ્પ્લીટ અવાજ આવે છે. હા એ તો બરાબર છે, પણ બને તો બીજા સભ્યોના વિડીયો બંધ કરાવી દો ને. હા ભાઈ, દરેક વૈષ્ણવોને નમ્ર નિવેદન છે કે પોતપોતાનો વિડીયો શક્ય હોય તો બંધ કરી દો ને. ચાલો. ભગવત ચરણાનુરાગી, ભગવત ગુણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનોને સદન્ય ભગવત સ્મરણ. બરાબર છે, શું કહો છો? હા, જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભગવત કૃપાથી ભગવત ચર્ચા માટે એકત્ર થવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. ગયા અઠવાડિયે બ્રજભાઈઓ મારે કે ગયા અઠવાડિયે જે સૂચન આવ્યું હતું એ પ્રમાણે આજે આપણે ભગવદ વાર્તાનો સંપૂર્ણ ક્રમ જન્માષ્ટમી અને નંદ મહોત્સવ એના પર આધારિત જ લેવાનું વિચાર્યું છે. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ પ્રથમ 4 અધ્યાય શ્રી મહાપ્રભુજી જન્મ પ્રકરણ બતાવે છે. ગયા અઠવાડિયે પૂજ્યપાદ સરકારશ્રીના નામોની ચર્ચામાં આપશ્રીનું નામ સત્યપ્રિયાય નમઃ એના અનુસંધાનમાં દશમ સ્કંદના બીજા અધ્યાયમાં બ્રહ્માજી આદિ દેવોએ જે સત્યવ્રતમ સત્યસ્ય યોનિન સત્યસ્ય નિહિતમ ચ સત્ય એ જે સ્તુતિ કરી છે એની ચર્ચા કરી હતી. ચોથા અધ્યાયમાં વસુદેવજી દેવકીજીએ જે સ્તુતિ કરી છે એ પ્રાપ્ત થાય છે. સતીશ કાકા, હા હા હવે આવ્યો વાત. શું થયું આજે? ખબર નથી પડતી યાર. ના કઈ કોઈક વાર નેટવર્ક ના કારણે પણ બની શકે એવું થાય. હવે એ કરી જોઉં. આ ડેટા કનેક્શન કરી દો ને. તુષારભાઈ અનમ્યુટ કરું તમને? હા, 1 મિનિટ તુષારભાઈ. હેલો. હા સતીશ કાકા, બરાબર છે? આવે છે અવાજ. આવે છે ને? હા. અને ગાડી થોડું ના દોડે એવું થાય છે. ના થશે. અને એમાં એવું છે, આજે જે રીતે ચર્ચા થઈ આપને કે તમે
જે છે એક ભાવ પક્ષ તો લો છો પણ આપની જે શૃંગાર પ્રણાલિકાની અંદર જે દાદાજી આખી પ્રણાલિકા તૈયાર કરીને જે કર્યું છે તો જન્માષ્ટમીનો જે છે થોડી પૂર્વ ભૂમિકા જોઈને એના ઉપર જ એટલે એ જ કહું છું કે આજે વૈષ્ણવોને વધારે આનંદ આવશે કે જે આપણું ક્રિયા પક્ષ છે એ તો છે જ, જેની જોડે ભાવ પક્ષ બે દેવનું તમે સમન્વય કરીને લઈ રહ્યા છો. બાકી લીલાઓનું વર્ણન તો પૂર્વમાં પ્રભુએ ઘણી વાર તમારી જોડે કરાવ્યું છે. બરાબર છે. ચાલો તો પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. આજે પ્રોબ્લેમ આવે છે ને એટલે મેં થઈ. શું થયું? હા તો સર ભાઈ હાલો. બધું સરસ છે કાકા, બધું સરસ છે. અમે બંને અનમ્યુટ રહ્યા છે. આજે તકલીફ થાય છે ને થોડી એટલે. બરાબર. એટલે ચોથા અધ્યાયમાં વસુદેવજી સર એક વાર તમે મ્યુટ થઈ જાઓ, મને ખાલી વિડીયો ઓન કરી દો પછી હું તમને એ કરી દઈશ તરત, કેમ કે વોઇસ ઇકો થઈ રહ્યો છે. હા ડન. વસુદેવજી દેવકીજીએ સ્તુતિ કરી. ત્યાર પછી દેવકીજીએ વિનંતી કરી કે આ સ્વરૂપ હવે આપ તિરોહિત કરો. અને ભાગવતજી એમ સ્પષ્ટ વર્ણન કરે છે, સદ્ય સંપશ્યતો પિત્રો બભૂવ પ્રાકૃત શિશુ. માતા પિતાના દેખતા જ ત્યારે ત્યાં તાત્કાલિક એક પ્રાકૃત સામાન્ય બાળકનું સ્વરૂપ પ્રભુએ ધારણ કરી લીધું. વસુદેવજીના પુત્ર રૂપે પણ પ્રાગટ્ય છે અને શ્રીમદ ગોકુલમાં નંદરાયજીના પુત્ર રૂપે પણ પ્રાગટ્ય છે. અત્યાર સુધી આપણે જે ભ્રમણામાં જીવતા હતા, આપણને એવું સમજાવવામાં આવતું હતું કે મથુરામાં પ્રગટ્યા વસુદેવજી ગોકુળ લઈ ગયા. અને ગોકુળમાં ઉછરીને મોટા થયા. પ્રાગટ્ય બંને ઠેકાણે છે. જન્મ પ્રકરણના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી આ વસ્તુ સ્પષ્ટ સમજાવે છે. દેવકી જઠરભૂ યુગલ ગીતમાં ભગવાન માટે આ શબ્દ આવે છે. દેવકીજીના ઉદરથી પ્રગટ થયા છે. અને એ જ રીતે દશમ સ્કંદના 5મા અધ્યાયમાં જ્યાં નંદ મહોત્સવનું વર્ણન શરૂ થાય છે, ત્યાં પહેલો જે શબ્દ છે નંદ સ્વાત્મજ ઉત્પન્ને. નંદજીના આત્મા જ પોતાના પુત્ર. બંને ઠેકાણે પ્રભુનું પ્રાગટ્ય છે. અને બંને ઠેકાણે પ્રાગટ્ય એક ઠેકાણે એમ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનું છે, ધર્મ સ્વરૂપનું છે, અને બીજે ઠેકાણે લોકવેદાતીત પુરુષોત્તમનું છે, ધર્મી સ્વરૂપનું છે. એવી પણ એક ભ્રમણા આપણા મનમાં ઘર કરી ગઈ છે. એ પણ એક ભ્રમ છે. પ્રાગટ્ય બંને ઠેકાણે પૂર્ણ પુરુષોત્તમનું જ છે. એનું પ્રમાણ જન્મ પ્રકરણના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સ્વયં આપણને આપી રહ્યા છે. જન્મ પ્રકરણના અંદર પ્રભુના પ્રાગટ્યના સુબોધિનીજીના અંદર શ્રી મહાપ્રભુજી
આનંદના આવેશમાં એવા ઉદ્ગાર પ્રકટ કરે છે, પ્રાદુર્ભૂતો મમ સ્વામી, મારા સ્વામી પ્રગટ થયા, મારા સ્વામી પ્રગટ થયા. મથુરામાં પ્રગટ થયેલા સ્વરૂપમાં જો કોઈ ન્યૂનતા હોય, મથુરાના અને વ્રજના સ્વરૂપમાં કોઈ તારતમ્ય હોય, તો શ્રી મહાપ્રભુજી મથુરામાં જે પ્રાગટ્ય છે એને વધાવતા પ્રાદુર્ભૂતો મમ સ્વામી એવા શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કર્યો, તો એની વધારે ચર્ચા અત્યારે નથી કરવી. આપણે ફક્ત એટલું જ સમજવાનું છે કે બંને ઠેકાણે જે પ્રાગટ્ય છે એ પૂર્ણ પુરુષોત્તમનું જ છે. અને એટલા માટે એટલે અત્યાર સુધી જે વાંચ્યું છે, સાંભળ્યું છે, તો એવું રીતનું છે કે પ્રભુ જે મથુરામાં પ્રગટ્યા છે એ ત્રણ છે પ્રાગટ્ય બરાબર છે. ચોથો વ્યૂહ બ્રજમાં પ્રગટ કર્યો છે, વાસુદેવ વ્યૂહ બ્રજમાં પ્રગટ્યો છે. વ્યૂહના પ્રાગટ્યથી પ્રભુના પુરુષોત્તમત્વમાં કોઈ અંતર આવતું નથી. અહીંયા શ્રી મહાપ્રભુજીના શબ્દો જ પ્રમાણ છે, પ્રાદુર્ભૂતો મમ સ્વામી જયારે આપ કહી રહ્યા છો. તો એ લીલા શું છે, થોડુંક સમજાવો ને. વ્યૂહના અંતરથી અલગ અલગ. હવે એની અત્યારે આપણે ચર્ચા કરીશું તો જે સારું નથી કરતા, કારણ કે જન્માષ્ટમી એવું છે, થોડો વિષય પછી મોટો થશે. મારું ભાવાર્થ એ છે કે બંને ઠેકાણે પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમનું જ છે, અને એનું બીજું પ્રમાણ આપણા સેવા પ્રકારમાં મળે છે. મથુરામાં પ્રગટ થયા એ વખતનું વર્ણન ત્રીજા અધ્યાયના 8.5 શ્લોકમાં આવે છે. અસત સર્વ ગુણોપેત કાલ પરમ શોભના ત્યાંથી શરૂ થાય છે. આ 8.5 શ્લોક જન્માષ્ટમીની રાત્રે જયારે જન્મના દર્શન ખુલે એના પહેલા એનો 3 વાર પાઠ કરવામાં આવે છે. સુખધામમાં જેમણે જન્મના દર્શન જન્માષ્ટમીના દિવસે કર્યા હશે એમને ખબર હશે. તો એ જે જન્મ મથુરામાં થયો એ જો ધર્મ સ્વરૂપનો હોય તો એનું વર્ણન કરતા શ્લોકોનો પાઠ પુષ્ટિ પુરુષોત્તમના સન્મુખ શા માટે કરવામાં આવે છે? તો એનાથી પણ સમજાય છે કે બંને ઠેકાણે પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમનું જ છે. અને એટલા માટે જન્માષ્ટમી અને નંદ મહોત્સવનો સંપૂર્ણ સેવા પ્રકાર આ બંને ઠેકાણે એના પ્રાગટ્યને વણી લઈને આપણા આચાર્યોએ સુનિશ્ચિત કરેલો છે. નંદ મહોત્સવનું વર્ણન 10મ સ્કંધના 5મા અધ્યાયના પહેલા 18 શ્લોકોમાં ભાગવતજીમાં બહુ અદભુત રીતે આપવામાં આવ્યું છે. એના ઉપરથી સુરદાસજીએ શ્રી મહાપ્રભુજીના સન્મુખ બેસીને બડી વધાઈ જન્માષ્ટમીની ગાઈ. ब्रजभाइयों मार के पूत जब ये बात सुनी तोनी आनंद है सब लोक गोकुल गणित गुणी. એ સિવાય પણ અષ્ટસખ્યાપ મહાનુભાવોએ જન્માષ્ટમીની વધાઈના અનેક કીર્તનો પ્રગટ કર્યા. પરમાનંદદાસજીએ નંદ મહોત્સવના અને જન્માષ્ટમીની વધાઈના અનેક કીર્તનો પ્રગટ કર્યા. ચતુર્ભુજદાસજીએ કર્યા, નંદદાસજીએ કર્યા. ચોરી ચલી હે બધા નંદ માયા સુંદર બ્રજ કી વાલા, બધાઈ માઈ આજ બધાઈ. સુરદાસજીએ તો ઘણા બધા કીર્તનો બધાઈના આપ્યા છે. આ આપણે વર્ણન વાંચીએ છીએ અને વાંચતી વખતે એને આપણી દ્રષ્ટિ સમક્ષ વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ વર્ણનમાં જે પ્રકારે ચિત્રણ કરવામાં આવ્યું છે
તો એ વાસ્તવિક દ્રશ્ય કેવું હશે. પણ તૃતીય ગ્રહોના એવા પ્રકારમાં કાંકરોલીમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવનો એ દ્વારકાધીશ પ્રભુનો જે સમગ્ર સેવા પ્રકાર છે, જન્માષ્ટમીએ શંખનાદ થાય ત્યારથી લઈને નંદ મહોત્સવનો ક્રમ સંપન્ન થાય ને પ્રભુ પલનામાંથી વિજય કરી નિજ મંદિરમાં પધારે ત્યાં સુધીનો જે સમગ્ર 13મા તિલકાયત શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી દાદાજીએ એ સમગ્ર સેવા પ્રકારને એની ભાવના સહિત શબ્દોમાં પ્રગટ કર્યો છે. આપશ્રી ની વિદ્વત્તા, આપશ્રીની અને સાથે સાથે આપશ્રીની ભાવ પ્રવણતા, સાથે સાથે આપશ્રીની સેવા રસિકતા અને સાથે સાથે આપશ્રીનું સેવા પ્રકારનું તલસ્પર્શી જ્ઞાન, આ બધાના દર્શન આ લેખમાં આપણને પ્રત્યક્ષ થઈ રહ્યા છે. તૃતીય ગૃહની જે શિંગાર સેવા પ્રણાલી પ્રકાશિત થયેલી છે, જે વૈષ્ણવના ઘરે બિરાજે છે, એમણે કદાચ કોઈ વાર વાંચ્યો હોય, એના પર દ્રષ્ટિ ગઈ હોય તો એ સેવા શિંગાર પ્રણાલીના 35મા પૃષ્ઠ ઉપર આ આખો લેખ છાપવામાં આવ્યો છે. આજે આપણે જન્માષ્ટમીનું ભાવનાત્મક અને વ્યવહારિક સ્વરૂપ એ આ લેખના આધારે સમજવાનું યત્કિંચિત પ્રયત્ન કરવાનું છે. હું લેખ વાંચતો જઉં છું, વચ્ચે વચ્ચે જ્યાં જરૂર લાગશે ત્યાં થોડું મારું ડાપણ ડોળતો જઈશ, જેથી કરીને આપણે એને, કારણ કે આખો લેખ હિન્દીમાં છે અને એ હિન્દી, યા દાદાજીની હિન્દી થોડીક ભારે લાગે એવી હિન્દી છે, પણ શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી અને શ્રી ગુરુદેવની કૃપાથી આપણને સમજાય અને આપણે એનો આસ્વાદ માણી શકીએ એવી આપણે ઉભય સ્વરૂપના ચરણોમાં વિનંતી કરી અને આ ક્રમનો આપણે આરંભ કરીએ છીએ. આપશ્રી शुरुआत करता आज्ञा करे छे, पुष्टि मार्गीय सेवा पद्धति की परंपरा में श्री जन्माष्टमी और नंद महोत्सव का सर्वातिशय प्राधान्य है. सौथी वधारे प्रधानता एवा द्वारकाधीश प्रभु तृतीय गृह कांकरोली श्रृंगार प्रणाली हमारा आत्मा છે પુસ્તક. जो तो पुष्टि मार्ग उत्सव बहुल और उत्सव प्रधान, पुष्टि मार्ग में उत्सवों कमी नहीं, नंद महर गृह सदा बधाई અને એટલે જ આપણે ત્યાં પ્રભુના દ્વારે 12 મહિના બંધનવાર બાંધેલા હોય છે, ક્યારે બંધનવાર વડા થતા નથી. उत्सव प्रधान साधन फल स्वरूप है, साधन पण एक છે, फल पण एक છે. और क्यों ना हो जब इसके आराध्य परम श्रेष्ठ स्वानंद तुंदिल रसरूप नंद नंदन भगवान श्री कृष्ण है. न तत्र शोको न जरा न मृत्यु, ત્યાં શોક નથી, વૃદ્ધાવસ્થા નથી, મૃત્યુ નથી. उसका संदेश वाहक पथ
जीवन के सर्वतोमुखी विकास का राजमार्ग है, जहां धावन निमिल न नेत्रे वा तस खले न पते दिय, आंखों મીચીને દોડીએ તોય ઠોકર ખાવાનો કે પડવાનો ડર નથી। एवं प्रतिपद कलरव कर्ण कुहरों को पावन करता रहता है। सावधानता की पराकाष्ठा निस्सद्धता में परिवर्तित हो जाती है। बहुत सुंदर बात है, बहुत गूढ़ बात है, बहुत गहन बात है। सावधानता की पराकाष्ठा निस्साधनता में परिवर्तित हो जाती है। પ્રભુની સેવામાં સાવધાનતા અતિશય, પણ છતાંય ભાવ નિસાધનતા। स्वयं रसनिधि परात्पर परमात्मा भक्त परवश ही बड़भागी नंद यशोदा के द्वारा नंदांगण में मनोरथ के मंजुल पालने में झूलने आ गया हो, और इसीलिए तो सूर की वाणी गा उठती है, पालने गोपाल झुलावे। इसी मंगलमय दिवस से पुष्टि मार्गीय वर्षोत्सवों का प्रारंभ होता है। कोई पण घरनी सेवा प्रणाली उठावीने જોઈ લો, કોઈ પણ ઘરની સેવા પ્રણાલીનો આરંભ જન્માષ્ટમીથી જ થાય। બાકી વ્રજમાં વર્ષ શરૂ થાય ચૈત્ર સુદ એકમથી। વ્રજનું નવું વર્ષ ચૈત્ર સુદ એકમ છે, પણ ચૈત્ર સુદ એકમથી સેવા પ્રણાલીનો આરંભ નથી થતો। સેવા પ્રણાલીનો આરંભ જન્માષ્ટમીથી જ થાય છે। કેમ? જેની સેવા કરવાની છે એનું પ્રાગટ્ય જ થયું। જો ના થયું હોય તો સેવા કોની કરીશું? એટલે જેની સેવા કરવાની છે, જે આપણા સેવ્ય છે, એમના પ્રાગટ્યથી જ આપણી સેવા પ્રણાલીનો શરૂઆત થાય છે। आज का दिन तो गणना का आरंभ है, खाली गणतरी मात्र है। यहाँ तो नित्य उत्सव, नित्य मंगल है। तो बधाई आज से 1 महीना 4 दिन पूर्व श्रावण कृष्ण चतुर्थी એટલે આપણી અષાઢ વદ ચોથ से ही बैठ जाती है। મારી સમજ પ્રમાણે જ્યાં સુધી મને ધ્યાન છે, આટલી લાંબી જન્માષ્ટમીની વધાઈ તૃતીય ગૃહ સિવાય બીજા કોઈ ઘરમાં નથી। નાથદ્વારામાં અષાઢ વદ આઠમથી શરૂ થાય છે, 1 મહિનાની વધાઈ બેસે છે। वन उपवन सरोवर नदी तड़ाग लता प्रतान वृक्ष शैल शिखर पल्लवेश कुसुमेश कलरव कुंजित होकर हर्ष की हरितिमा लेकर झूमने लग जाते हैं। आधिभौतिक जगत भी वर्षाकालीन माध्यमिक पूर्णता का आवरण आभूषण वेशभूषा धारण कर उस मंगलमय घड़ी की एकटक बाट जोता है, जिसकी प्रशंसा वितरागी शुक मुनि के मुख से सहज ही निकल पड़ती है। वे गाने लगते हैं, अथ सर्व गुणोपेत काल परम शोभना यरिये वाजन जन्मक्ष शांतक्ष ग्रह तारकम। આ જન્મ પ્રકરણના 8.5 શ્લોક 3જા અધ્યાયના, જે હમણાં આપણે વાત કરી કે પ્રાગટ્યના જન્મના દર્શન ખોલવાના પહેલા 3 વારાનો પાઠ કરવામાં આવે છે। आनंदमय बधाई बैठने के साथ ही मंगलमय वातावरण का शनै शनै धीरे धीरे प्रादुर्भाव होने लगता है। बधाई के दिन से प्रत्यक्ष दर्शन में नगाड़ा शहनाई बजने लगती है और भीलों की थाली मादल की मधुर ध्वनि चारों ओर गूंजने लगती है। प्रत्यक्ष दर्शन में मृदंग झांझ पखावज के साथ अष्टछाप तथा अन्य भक्तों के बधाई के पद गाए जाते हैं। सायंकाल भोग के दर्शनों के बाद मंदिर में स्त्रियां मंगलाचार के मधुर गीत गाना प्रारंभ कर देती है और यह क्रम जन्माष्टमी तक चलता है। इसको बधाई बैठना कहा जाता है। इस प्रकार प्रागट्य दिन के पूर्व से ही हर्षपूर्ण मंगलमय वातावरण का प्रादुर्भाव हो जाता है। હવે જન્માષ્ટમીના દિવસનો જે સેવાક્રમ છે એના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ છીએ।
मंगला। प्रातःकाल सेवा के सौकर्यानुसार आज की विशेषताओं के साथ नित्य भक्त सेवा क्रम चालू होता है। मंगला के समय घंटानाद, शंखनाद, त्रिसत्यावही देवा इस श्रुति के अनुसार 3 बार होता है। केम 3 વાર થાય છે? દેવો ત્રણેય કાળમાં સત્ય છે। ત્રિસત્યાવહી દેવા ये श्रुति के अनुसार घंटानाद, शंखनाद 3 बार होता है और श्री प्रभु जागते हैं। यथावत उपकरण साज सज्जा के साथ नित्य क्रम में सेवा प्रणाली के अनुसार फैनी, सूतर फैनी, मंगल भोग के साथ विशेष सामग्री आती है। तृतीय गृहની सेवा પ્રણાલીમાં કેટલાક એવા ઉત્સવો નિશ્ચિત છે કે જેમાં મંગલ ભોગમાં નિત્ય જે આરોગ્ય છે એના ઉપરાંત કોઈ એક વિશેષ સામગ્રી શ્રી દ્વારકાધીશ પ્રભુ અંગીકાર કરે છે। જેમ કે અહીંયા બતાવ્યું જન્માષ્ટમીના દિવસે મંગલ ભોગમાં ફેની, એ જ રીતે શ્રી ગુસાઈજીના, શ્રી મહાપ્રભુજીના અને બળે શ્રી બાલકૃષ્ણજીના ઉત્સવ પર મંગલ ભોગમાં જલેબી, નાગપંચમીના દિવસે ખાજા, આવી રીતે નિશ્ચિત ઉત્સવો છે કે જે દિવસે મંગલ ભોગમાં કોઈ એક વિશેષ સામગ્રી જે નિશ્ચિત કરેલી છે એ દ્વારકાધીશ પ્રભુ વિશેષમાં આરોગે છે। જાગને કે સમય જો સેવા પ્રણાલી, શૃંગાર પ્રણાલી, સામગ્રી અને કીર્તન અને ભાવ ભાવના આ બધાનો સમન્વય શ્રી દાદાજીએ આ લેખમાં કર્યો છે। जागने के समय झांझ पखावत से यह कीर्तन होते हैं। सामान्य रीते झांझ पखावत श्रृंगार दर्शन थी शुरू थाय। सवारे जागवामां मंगलामां झांझ पखावत નથી ભરતા, તાનપુરાથી ના સંગતથી કીર્તન થતા હોય છે। 3 મિનિટ બાકી રહી ભલે, પણ તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં 4 કે 5 ઉત્સવ એવા છે કે જેમાં શ્રી ઠાકોરજીના જાગવાથી જ ઝાંઝ પકાવતનો ક્રમ શરૂ થાય। જન્માષ્ટમી, રાધાષ્ટમી, ભાદરવા વદ 13 બળે બાલકૃષ્ણજીનો ઉત્સવ, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ અને શ્રી ગુસાઈજીનો ઉત્સવ, આ 5 દિવસ એવા છે કે ઠાકોરજીના જાગવાથી જ ઝાંઝ પકાવતથી કીર્તન શરૂ થઈ જાય। કયા કીર્તન ગવાય છે? શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ ગુણ ગાવું, जय जय श्री वल्लभ प्रभु। जागवामा जागिए व्रजराज कुंवर, कले उमा छगर मगन प्यारे लाल, यमुना जीना की पदमा जय जय श्री सूरजा कलिंद नंदिनी। अने ए उपरांत आज बड़ो दरबार देख्यो नंदराय तेरो, अने माई सोहिलरा आज नंद मायरगर। आ कीर्तनो मंगल भोग आवे त्यारे जागवाથી લઈને મંગળ ભોગ આરોગ્ય ત્યાં સુધીમાં ગવાય છે। एक घड़ी का समय हो जाने के पर भोग सरते हैं। एक घड़ी એટલે 24 मिनट। भोग सरते समय मंगल मंगलम ब्रजभूमि मंगलम गाया जाता है और श्री प्रभु के नित्य मंगल रूप मंगला के दर्शन खुलते हैं। उठो गोपाल प्रातः काल देखो मुख तेरो, पाछे गृह काज करो नित्य नेम मेरो। परमानंदासजीए गाયું છે, लाल को मुख देखन हो आई, आछो नीको लोनो मुख भोर ही दिखाई। की भावना और लालसा लेकर आए हुए भक्तों को मंगला के स्वरूप की झांकी में नैन भरी देखो नंद कुमार। कीर्तन के भाव में प्रभु के साक्षात्कार से आनंद का ठिकाना नहीं रहता। श्री प्रभु निज मंदिर की तिवारी में, तो निज मंदिर में नहीं बिराजता, तिवारी में बिराजे छे। सिंहासन पर विराजमान केवल मधुर मुखारविंद के दर्शन देते हैं। बाकी ना श्री अंग ऊपर से लो उड़ेलो होय छे। समस्त श्री विग्रह पीत ऊपर ना थैला से आवृत, उसके ऊपर हीरा का एक हार धारण किए होते हैं। કેટલી મિનિટ બાકી રહી ગઈ? તો થઈ ગયો, ટાઈમ પૂરો થઈ ગયો। 1 મિનિટ બાકી રહી છે। તુષારભાઈ બીજી લિંક મૂકી દેજો।
બીજી લિંક આવી ગઈ છે તુષારભાઈ?